તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના જેટલા પણ ઉમેદવારો છે કે જેટલા ભાઈ ફેલ થયા છે, ફેલ એટલે કઈ રીતે, તો કે ભાઈ એને વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ ભરેલું છે પરંતુ એના માર્ક્સ ઓછા હોવાના કારણે, એનું મેરિટ નીચું હોવાના કારણે છે એ મિત્રો એનું સિલેક્શન નથી થઈ શક્યું. તો એ બધાને ભાઈ ચિંતા કરવાની કઈ જરૂર છે જ નહીં, કારણ કે નવી ભરતી છે, આવી ગઈ છે. તો એ ઘણા કહે કે નવી ભરતી આવી તો પણ અરે ભાઈ એવું નથી. નવી ભરતી આવી, જગ્યા સારી એવી છે. જો 1 થી 5 ની હું વાત કરું ને, તો 1 થી 5 માં મિત્રો 5,000 જેટલી જગ્યાઓની જાહેરાત છે. 1 થી 5 માં 5,000, 6 થી 8 ની મિત્રો વાત કરવામાં તો 6 થી 8 માં પણ સારી એવી જગ્યાઓ છે. અને બીજી એક વાત કે ભાઈ તમારો નવો તબક્કો છે, એની પણ મારે આ વિડીયોની અંદર વાત કરવાની હોય, એટલે જ વિદ્યા સહાયક ભરતીનું પણ કીધું છે. નવો તબક્કો એક જાહેર થયો છે કચ્છ સ્પેશિયલ ભરતી માટેનો. એની પહેલા આપણે વાત કરીશું, પછી નવી ભરતી છે કેટલી જગ્યાઓ પર આવશે એની પણ આપણે વાત કરીશું. તો ફટાફટ મિત્રો વિડીયોને એક લાઈક કરી દીજો. ચેનલ પર નવા હોય તો ખાસ કરી અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી વિદ્યા સહાયક ભરતી લઈને જો જે પણ નાના મોટી અપડેટ આવે તમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરી ભાઈ જેનું સિલેક્શન આ વખતે નથી થઈ શક્યું એનું સિલેક્શન છે મિત્રો 2026 ની અંદર સારી રીતે થઈ શકે. તો મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતીની પહેલા આપણે વાત કરીએ. બીજા તબક્કો ગણિત વિજ્ઞાનનો બીજો તબક્કો છે, એની ભાઈ 29 તારીખથી છે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ભાઈ આનું જે પણ જિલ્લા પસંદગી માટે જે પણ તારીખ છે એ મિત્રો 1/1/2026 છે. એટલે આ વિડીયોની માહિતી પણ, આ જે પણ અપડેટ છે એની માહિતી પણ આપી દઉં છું તમને આ વિડીયોમાં, કે ભાઈ 1/1/2026 ના રોજ છે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. અહીંયા જનરલ કેટેગરી નહીં, પરંતુ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એસસી અને એસટી કેટેગરી મેં ભાઈ ઓલમોસ્ટ જ્યારે પણ ભરતીની જિલ્લા પસંદગી શરૂ નથી થઈ ત્યારે પણ કીધું ભાઈ આમાં જો જગ્યા કોઈની હશે તો એસસી અને એસટી ની આ બેની મિત્રો જગ્યાઓ રહેશે. કારણ કે મિત્રો આમાં છે સૌથી, જો એસટી કેટેગરીની પણ મિત્રો જો જગ્યાઓ પૂરી થઈ જશે ભાઈ, ત્રીજો તબક્કો મિત્રો જો થર્ડ તબક્કો જાહેર થાય તો મિત્રો એમાં પણ એસટી કેટેગરીનો તબક્કો રહેશે. બાકી એસસી કેટેગરીની મિત્રો સંભાવના ખૂબ ઓછી, પરંતુ એસટી કેટેગરીમાં મિત્રો ઓલમોસ્ટ જગ્યા ખાલી રહી જ છે. તમે પાછળની ભરતી જોઈ લો, અથવા મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતીના બીજા ગણિત વિજ્ઞાન સિવાયના બાકી મિત્રો જે પણ વિષયો છે, જેમ કે ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, હિન્દી, અંગ્રેજી, એમાં પણ મિત્રો જોઈ લો, અથવા કચ્છ સ્પેશિયલ ભરતી સિવાયની બાકીની મિત્રો જે પણ ભરતી હતી પણ 2024 વાળી ભરતી, એમાં પણ તમારે જોઈ લેવાનું ભાઈ, એમાં પણ છે એસસી એસટી કેટેગરીની જગ્યાઓ ઉપર મિત્રો જગ્યાઓ ખાલી જ રહી છે. એના ઉપર નવો તબક્કો આપવો જ પડે, કારણ કે એમાં ઉમેદવારો જ નથી આવતા એટલા. બાકી તમે જિલ્લા પસંદગી માટે કોલ લેટરની અહીંયા માહિતી આપેલી છે. બાકી આની જિલ્લા પસંદગી 1/1/2026 ના રોજ થશે. અને મિત્રો ત્યારે કેટલા ઉમેદવારો જિલ્લા પસંદ કરી છે એની મિત્રો સાંજે 6 વાગે જો સંભવિત હશે તો મિત્રો એના લાઈવ જે પણ ડેટા છે એ પણ તમને આપી દઈશું. બાકી નવી ભરતી કેટલી જગ્યાઓ પર આવે એની પણ જો મિત્રો માહિતી આપો તો 6 થી 8 ની અંદર મિત્રો હજુ સુધી ફાઇનલ જગ્યાઓ નથી કીધી, કારણ કે આ ભરતી પૂરી થશે પછી કેટલી ખાલી જગ્યાઓ રહી છે એ બધી ખાલી જગ્યાઓનો મિત્રો સરવાળો, ગુણાકાર, ભાગાકાર જે કરવું એ કરે, અને પછી મિત્રો ફાઇનલી આંકડા છે આવશે. આ ભરતી જ્યાં સુધી નહીં પૂરી થાય ત્યાં સુધી ફાઇનલ નહીં, કે અત્યારે મિત્રો અંદાજિત આંકડા કીધેલા છે, પરંતુ ભાઈ અંદાજિત આપણા આંકડા છે કઈ જાણવાના થતા નથી. બાકી 1 થી 5 માં મિત્રો ફાઇનલ આંકડા કીધા કે ભાઈ 5,000 જગ્યા પર છે ભરતી આવશે. ઓલમોસ્ટ મિત્રો જાહેરાત પણ થઈ ગઈ છે. અને ધોરણ 1 થી 12 ની અંદર મિત્રો જો વાત કરું તો 1 થી 12 ની અંદર છે મિત્રો ટોટલ 13,000 અથવા 18,000 જેટલી જગ્યાઓનું કીધું છે કે એટલી જગ્યા પર નવી ભરતી છે આવવાની છે. કે જેમાંથી આપણે, સોરી મિત્રો અહીંયા 5,000 કે થઈ ગયું છે, 5,000, ફક્ત 5,000 જગ્યાઓ છે હવે. એટલે અહીંયા 1 થી 5 માં મિત્રો 18,000 જગ્યા હોય મિત્રો, તો 18,000 જગ્યાઓ તેમાંથી મિત્રો 5,000 જગ્યાઓ તો વહી ગઈ છે આપણે 1 થી 5 ની અંદર. પછી બાકી રહેલી 6 થી 8 માં, અને મિત્રો 9 થી 12 ની અંદર પણ બીજી જગ્યાઓ છે આવવાની. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.